નર્મદા જિલ્લામાં 5 તાલુકામાં આપેલી 100 ઈ-રિક્ષાનો ઉપયોગ ન થતા સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોય તેવું જાણવા મળ્યું છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાંથી કચરો ઉઘરાવવા માટે આ ઈ-રિક્ષા ફાળવવામાં આવી, જો કે કરોડો રૂપિયાના ખર્ચે રિક્ષા ફાળવવા છતાં ડેડિયાપાડા અને સાગબારામાં આ ઈ-રિક્ષા હાલ ધૂળ ખાઈ રહી છે। ત્યારે પંચાયતમાં ઈ-રિક્ષાની ખરીદી અને ઉપયોગ માત્ર કાગળ પર બતાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આ મામલે અધિકારીઓની મિલીભગતની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ ડીઆરડીએના ડિરેક્ટર આ મામલે અજાણ હોવાનું જણાવી ગ્રામ પંચાયતની તપાસ કરવાની તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની વાત કરવામાં આવી હતી। સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં જે રિક્ષાઓ ચાલતી નથી, તો હું બંને ટીડીઓ પાસેથી વહેલામાં વહેલી તકે રિપોર્ટ મંગાવીને અને એ રિક્ષાઓ સમયસર ચાલુ થાય એ પ્રમાણે પ્રયત્ન કરું છું। એજન્સીમાં એવું છે કે એજન્સીને આપણે જાણ કરવી પડે। એજન્સીને એમ તો ખબર ના પડે કે એને મેન્ટેનન્સમાં એજન્સીને ટીડીઓ દ્વારા અથવા તો પંચાયત દ્વારા જાણ કરવામાં આવે તો એજન્સી મેન્ટેનન્સ કરતી હોય છે।